વર્ષ 2020ની અંદર મોરબીના ટીકર ગામે દેવાયત ખવડ અને રાજબા ગઢવીનો એક ડાયરો એક કાર્યક્રમ હતો કે જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ અને એ કાર્યક્રમ થકી મહાવીરસિંહ સિંધવ ચર્ચામાં આવ્યા। જે શહીદ વીરના શ્રદ્ધાંજલિ સ્વરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમના પરિવારની જવાબદારી પણ મહાવીરસિંહ સિંધવ પાસે હતી કે એમના પરિવારને જ્યારે પણ ભવિષ્યમાં કોઈ પણ જરૂર પડે તો તેઓ પહોંચવા માટેની તૈયારી દર્શાવી હતી। મંચ પરથી પણ દેવાયત ખવડે મહાવીરસિંહ સિંધવનું એ ઉત્સાહભેર સ્વાગત કર્યું, પણ શરૂઆત થાય છે મહાવીરસિંહ સિંધવની એન્ટ્રીથી। 4, 5, 7, 10 ગાડી નહીં પરંતુ 20 કરતાં પણ વધુ ગાડીઓના કાફલા સાથે મહાવીરસિંહ સિંધવની એન્ટ્રી થાય છે। મોરબીના ટીકર ગામે દેવાયત ખવડે ડાયરાના મંચ ઉપર બિરાજમાન હતા અને એ જ મંચ ઉપર જ્યારે ડાયરાનો કાર્યક્રમ ચાલુ હતો અને ચાલુ કાર્યક્રમ વચ્ચે 20 ગાડીઓના કાફલા સાથે એક બાદ એક ગાડીઓ એ ડાયરાના મેદાન સુધી પહોંચે છે, મંચ તરફ આવતી જાય છે અને એમાંના એક કારમાંથી મહાવીરસિંહ સિંધવ ઉતરે છે। મહાવીરસિંહ સિંધવ જેમ જેમ આગળ જઈ રહ્યા છે તેમ તેમ ત્યાંના એ ડાયરાના કાર્યક્રમમાં લોકો જે બેઠા હતા એ લોકો અચાનક ઊભા થાય છે અને એ ઊભા થતા જોઈને દેવાયત ખવડ એ જાહેર મંચ ઉપરથી ડાયરાના મંચ ઉપરથી બોલે છે કે આ એ લોકો એ ડરના માર્યા ઊભા નથી થઈ રહ્યા, આ જે લોકો ઊભા થઈ રહ્યા છે તે મહાવીરસિંહ સિંધવ તેમની લોકચાહના અને લોકો પ્રત્યેની તેમની લાગણી કે જેના કારણે તેઓ ઊભા થઈ રહ્યા છે। બસ આ એક વાતને લઈને ચર્ચા એ મહાવીરસિંહ સિંધવની થાય છે અને ત્યારબાદ શરૂઆત થાય છે ડાયરાના મંચ ઉપર ઉડતી એક નોટો। અચાનક મહાવીરસિંહ સિંધવ અને તેમની સાથે આવેલા કેટલાક લોકો એ મંચ પાસે પહોંચે છે। એક બાદ એક લોકો મહાવીરસિંહ સિંધવને એ રૂપિયાના બંડલ એ રિંગ ખોલીને આપે છે અને મંચ ઉપર એ રાત્રે 2020ની આ વાત છે, મોરબીના ટીકર ગામની વાત કે જ્યાં દેવાયત ખવડે ડાયરો લલકારી રહ્યા હતા, મંચ ઉપર એ પોતાની વાણી મૂકી રહ્યા હતા અને દરમિયાન મહાવીરસિંહ સિંધવ એ નોટોનો વરસાદ કરે છે। નોટોનો વરસાદ એ ત્યાં સુધી થાય છે કે જ્યાં સુધી આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બને છે। લગભગ 20 મિનિટ કરતાં પણ વધારે સમય સુધી સતત મહાવીરસિંહ સિંધવ એ નોટોનો વરસાદ કરતા રહ્યા। આખા મંચ ઉપર એ નોટો જોવા મળી, આખા મંચ ઉપર એક તરફ એ દ્રશ્યો જોવા મળ્યા કે મહાવીરસિંહ સિંધવ એ નોટોનો વરસાદ થતો જોવા મળ્યો। એક તરફ મહાવીરસિંહ સિંધવ એકલા હતા અને બીજી તરફ એમ ડાયરાની અંદર આવેલા અનેક લોકો એક તરફ। 20થી 25 મિનિટ સુધી સતત નોટોનો વરસાદ થયો અને બીજા જ દિવસથી સતત એ ચર્ચાની અંદર આવ્યા મહાવીરસિંહ સિંધવ।